હવે જે નવા મંત્રી બનશે એ તો કોઈ કઈ પટાવાળાથી વધારે કામ નથી કરી શકવાના. શું કામ? કે આ લોકોને જે રીતે કાઢ્યા, અપમાનિત કરીને ભૂંડે હાલ કાઢ્યા, કોઈને બોલવાય ના દીધું, એક શબ્દ બોલવા ના દીધું. બાપા મને શું કામ કાઢો છો, કાકા મારો શું ગુનો, શું વાક છે, કઈ દલીલ નહીં, કઈ નહીં, બસ નીકળો અહીંથી, જાઓ. તો નવા આવ્યા છે એની હેસિયત કે ઓકાત આટલી જ રહેવાની છે. કહેવા માટે મંત્રી, લાલ લાઈટ વાળી ગાડી, 4 ચોકીદાર, ડ્રાઈવર, પીએસસીએ, ડીએ, બધું જ, પણ કામ પટાવાળાથી વધારે નથી કરવાનું. શું કામ? કે દિલ્હી સલ્તનતના શાહ શહેનશાહ જે છે એ જ સરકાર છે, બાકી બધા પટાવાળા છે. દોસ્તો, આ પટાવાળાની સરકાર છે. હું ગોપાલ ઇટાલિયા, તમારો દીકરો, બે હાથ જોડીને વિનંતી કરું છું, મારી નહીં, તમારા પોતાના બાળકની ચિંતા કરો. તમારા બાળકને ભણવા માટે હારી બેન્ચ નથી મળતી, હારી વ્યવસ્થા નથી. આપણો ગરીબ મા બાપને દવાખાને લઈ ગયા, સરકારી હોસ્પિટલમાં હારી ખુરશી નથી બેસવા માટે દર્દીને. આપણને બસની અંદર એક હારી સીટ નથી મળતી, ને આ લોકોએ મંત્રીની ખુરશીઓને સંગીત ખુરશી બનાવી દીધી છે. એક વખત આનો વારો, એક વખત આનો વારો, એક વખત આનો વારો. બધાના ભાઈ ભત્રીજા, સાળા સાઢુ બનેવી, જમાઈ વેવાય, બધા ધરાઈને પૈસા બનાવે એટલે બીજાનો વારો, ત્રીજાનો વારો, ચોથાનો વારો. આમાં જનતાનો વારો ક્યારે આવશે?